નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિષય છે મિત્રો ગણિત. પ્રથમ પરીક્ષા 2023-24 એટલે કે મિત્રો અત્યારે જે 1 મહિના પછી લેવામાં આવનાર છે તે પરીક્ષાનું સંપૂર્ણ પ્રશ્નપત્રનું પરિરૂપ આ વિડીયોની અંદર જોઈશું. તેની સાથે સાથે મિત્રો મોડેલ પેપરનું સોલ્યુશન પણ કરીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, અને જો આની પીડીએફ મેળવવા માંગો છો તો નીચે આપેલો ડિસ્ક્રિપ્શનની અંદર જે મિત્રો ગ્રુપ છે એની અંદર ક્લિક કરીને મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રશ્નો જે તમારા છે 10 પૂછાશે 10 ગુણના, ટૂંક જવાબી પ્રશ્નો 8 પૂછાશે 16 ગુણના, ટૂંક જવાબી પ્રશ્નો 4 પૂછાશે 3 ગુણના એટલે કે 12, અને લાંબા પ્રશ્નો 3 પૂછાશે 4 ગુણના. આમ 25 પ્રશ્નોના મિત્રો તમારે 50 ગુણ રહેશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે આની અંદર શીખીશું કે પ્રકરણ દીઠ જે ગુણભાર છે એની વાત કરીએ તો પ્રથમ પરીક્ષાની અંદર મિત્રો પહેલું ચેપ્ટર પૂછાશે 10 ગુણનું, બીજું ચેપ્ટર પૂછાશે 12 ગુણ, ત્રીજા ચેપ્ટરમાંથી મિત્રો માત્ર 5 ગુણનું પૂછાવાનું છે. ચોથા ચેપ્ટરની જો વાત કરીએ તો 7 ગુણનું પૂછાશે. ચેપ્ટર નંબર 5માંથી 4 ગુણનું જ પૂછાશે, અને મિત્રો ચેપ્ટર નંબર 6 છે એમાંથી 12 ગુણનું પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે આ જોઈ લેજો, આ પ્રકારનો ગુણભાર છે, અને આવી રીતે જો તમે તૈયારી કરશો તો 50માંથી 50 માર્ક જે છે તમે બેઠા મેળવી શકો છો. હવે વાત કરીશું પ્રશ્નપત્રનું જે માળખું છે એ માળખું કેવું રહેશે. તો વિભાગ એની જો વાત કરીએ તો પ્રશ્ન 1 થી 10 પૂછાશે, દરેકનો 1 ગુણ રહેશે. બધા પ્રશ્નો ફરજિયાત લખવાના રહેશે મિત્રો. MCQ, MRQ, ખોટા ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્ન, 1-2 વાક્યની અંદર જવાબ, પૂરા નામ. મિત્રો નીચે આપેલી જે પૈકી અસંગત ઓળખો અને ક્રમમાં ગોઠવો અને આલેખ આધારિતના પ્રશ્નો જે છે પૂછાશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું ટૂંક જવાબી પ્રશ્નો પૂછાશે. વિભાગ બીની અંદર 11 થી 18 પ્રશ્નો અને દરેકના 2 ગુણ રહેશે. 3 વિકલ્પ મિત્રો તમને અહીં પ્રશ્નમાં મળશે. વિભાગ સીની વાત કરીએ તો 19 થી 22 4 પ્રશ્નો અને દરેક સાચા ઉત્તર માટે 3 ગુણ રહેશે. કોઈ પણ એક પ્રશ્નની અંદર તમને 1 અથવામાં પૂછાશે. વિભાગ ડીની વાત કરીએ તો લાંબા પ્રશ્નો મિત્રો, પ્રશ્નક્રમ નંબર 23 થી 25 3 પ્રશ્નો, દરેક સાચા ઉત્તર માટે 4 ગુણ રહેશે, અને કોઈ પણ એક પ્રશ્ન માટે આંતરિક વિકલ્પ આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે અહીં પ્રશ્નપત્રનો સોલ્યુશન જોવાના છીએ. મોસ્ટ IMP પ્રશ્નપત્ર છે મિત્રો, ખાસ જોઈ લેવું. નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખવાના છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. મિત્રો 1 - 2 અસમય સંખ્યા છે તો સાચું છે. મિત્રો અહીં 8 જે છે આપણને વર્ગમૂળમાં 15ને 2 વર્ગમૂળમાં 3 વડે ભાગતા ભાગફળ જે છે એ 4 વર્ગમૂળની અંદર 5 મળે છે તો સાચું છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. જો મિત્રો એની વર્ગ જે છે એ મિત્રો 2 ઘાત આપેલી હોય અને કાઉન્સની બહાર 1/n ઘાત આપી હોય બરાબર b હોય તો મિત્રો અહીં બીની 2 ઘાત n હોય તો સાચો જવાબ શું આવશે? ડી. એની કેટલી ઘાત થઈ જશે? 4. એક્સની મિત્રો અહીં આપણને 3 ઘાત આપી છે, -3 x નો વર્ગ આપ્યો છે, -5x + 15નું 1 શૂન્ય ખાલી જગ્યા છે તો 3. બિંદુ ખાલી જગ્યાએ સમીકરણ 3x - 5y = 15ના આલેખ ઉપર આવેલા છે તો મિત્રો સાચો જવાબ આવશે એ 10 અને 3. નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો. તો શ્રીયંત્રની અંદર મિત્રો 43 ઉપત્રિકોણ બને છે. થેલ્સ એ કયા દેશનો વતની હતો? તો એ ગ્રીસ દેશનો વતની હતો. એક વાક્ય કે શબ્દની અંદર જવાબ આપો. આ 2 રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. તો સમતલની અંદર મિત્રો સમસ્થિતિ એટલે કે આડી અને શિરોલંબ એટલે કે ઊભી એવી પરસ્પર લંબ રેખાઓ જ્યાં છેદે તે બિંદુને છેદન બિંદુ અથવા તો ઉગમ બિંદુ કહેવામાં આવે છે. તેને મિત્રો O એટલે અથવા તો 0 0 વડે પણ દર્શાવાય છે, જે વિદ્યાર્થી મિત્રો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો. તમે યુક્લિડની 5મી પૂર્વધારણાને સરળતાથી સમજાઈ શકે તેમ કેવી રીતે લખી શકશો? જો કોઈ 2 રેખાઓ M અને N ને ત્રીજી રેખા L ભિન્ન બિંદુઓમાં છેદે તો 4 અંતઃકોણો મળે. જો આ 4 અંતઃકોણ પૈકી રેખા એકની કોઈ પણ એક જ બાજુ પર આવેલા 2 અંતઃકોણોનો સરવાળો 180 થાય તો રેખાઓ M અને N એકબીજાને છેદે નહીં, એટલે કે M અને N સમાંતર રેખાઓ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 10, શું યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે? સ્પષ્ટ કરો. હા, યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે. જો કોઈ રેખાઓ M અને N ને એવી રીતે છેદે છે કે જેથી રેખાની
એક તરફના અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા જેટલો એટલે કે 180 થાય તો તે રેખાઓ એમ અને એલ રેખાની છે તે બાજુએ છેદશે નહીં. આમ હોય તો એલની બીજી તરફની બે અંતઃકોણનો સરવાળો પણ બે કાટખૂણા જેટલો જ થાય અને તેથી એમ અને એન રેખા એલની બીજી તરફ પણ છેદશે નહીં. આમ મિત્રો એલની એક જ તરફના બે અંતઃકોણનો સરવાળો 180 થાય તો એમ અને એન કદી છેદશે નહીં. આ રીતે એમ અને એન એ બંને મિત્રો સમાંતર રેખાઓ હશે. વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની વાત કરીએ તો ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપવાનો છે અને દરેકના 2 ગુણ રહેશે. કિંમત શોધો મિત્રો. અહીં 16ની 3/4 ઘાત આપેલી છે તો જવાબ મિત્રો જે છે 8 આવે છે. સાદુરૂપ આપવાનો છે મિત્રો 7નો 1/3 જે છે તેની ઘાત છે અને 8ની પણ એટલી છે. તો મિત્રો 7 8 56 એનો ગુણાકાર કરવાનો છે અને ઘાત સેમ રહેશે. અવયવ પાડો 4x² + 9y² વત્તા 16z² પ્લસ 12x મિત્રો ઓછા 24yz ઓછા 16xz. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ગણતરી કરીને જવાબ આપેલો છે એ પ્રકારે તમે જવાબ જે છે એ લખી શકો છો. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો તો મિત્રો અહીં ઓછા 2x + 5y ઓછા 3z આની ઘાત આપેલી છે. તો મિત્રો 4x² + 25y² પ્લસ 9z² ઓછા 20xy ઓછા 30yz પ્લસ 12zx રહેશે. અથવા મિત્રો સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકારની કિંમત શોધો તો મિત્રો અહીં તમારે 104 × 96 છે તો સાચો જવાબ આવે છે 9984. વિદ્યાર્થી મિત્રો અહીં આપણને યામ સમતલની અંદર નીચેની કર્મયુક્ત જોડો XY દર્શાવો અને સ્કેલ માપની 1 સેન્ટીમીટર બરાબર 1 એકમનો ઉપયોગ કરીને X ઉપર દોરો. મિત્રો X અને Y ઉપર તમને આપેલી સંખ્યા છે એ પ્રમાણે દોરવાનું રહેશે. પ્રશ્ન નંબર 6ની વાત કરીએ તો બીજી કોઈ વ્યક્તિને તમારો અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો. તો વિદ્યાર્થી મિત્રો એનો પણ સંપૂર્ણ જવાબ જે છે એ આપણે આપી દીધો છે. તો આ તમે જવાબ જે છે અહીંથી જોઈ અને અભ્યાસ કરી શકશો. પ્રશ્ન નંબર 7 નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણ ax + by + c = 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a, b અને cની કિંમત શોધો. મિત્રો અહીં આપણને 5 = 2x જે છે આપેલા છે. અથવા મિત્રો તમે જે છે બીજો પ્રશ્ન આ પ્રકારનો પણ પૂછાઈ શકે છે. નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણમાં ax + by + c = 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a, b અને cની કિંમત શોધો. 2x = -5y. વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં x અને yના માપ શોધો અને બતાવો કે AB જે છે CD બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને x અને જે y આપેલા છે એ બે ખૂણા આપણે શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ધારો કે CD અને PQ એ બિંદુ yમાં છેદે છે તો ખૂણો y = 130 થાય. તો મિત્રો કેવી રીતે? તો અભિકોણો પ્રમાણે. PQ એ સીધી રેખા છે એટલે કે રેખા E એ તેના ઉપર આવેલી છે. ખૂણો AEP પ્લસ ખૂણો AEQ = 180 થાય. તો પહેલા ખૂણાનું માપ મિત્રો 50 આપી દીધું છે તો 50 + x = 180. તો 180 - 50 કરીએ તો xની કિંમત જે છે મિત્રો મળી જશે. પરિણામ 1 અને 2 પરથી x = y. અહીં અંતઃ યુગ્મ કોણની એક જોડ સમાન હોવાથી બે રેખાઓ પરસ્પર સમાંતર થાય. પ્રમેય 6.3. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને a, b બરાબર જે છે CD આપણે શોધી લીધું. વિદ્યાર્થી મિત્રો ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે. જો ખૂણો P = 11 ખૂણો Q હોય તો P અને Q શોધો. તો મિત્રો ખૂણો P 165 હોય અને ખૂણો Q જે છે 15 હોય. વિદ્યાર્થી મિત્રો બાકીનું સોલ્યુશન મેળવવા માટે અહીં જે આપેલી એન્ડ સ્ક્રીન છે એના ઉપર ક્લિક કરી અને બાકીના જે વિભાગો બાકી છે તેનું સોલ્યુશન મેળવી શકો છો. જો તમને અમારો વિડીયો ગમે છે તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.